પાટણ જિલ્લો હવે એવું લાગી રહ્યું છે કે રાજકારણમાં અખાડો બનતું જાય છે, કારણ કે અહીંયા ફક્ત કોઈ એક પક્ષની વાત નથી. હવે કોંગ્રેસ હોય કે ભાજપ, હવે તમામ જે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમને પોતપોતાના પક્ષથી નારાજગી ક્યાંક વ્યક્ત કરી રહ્યા છે, નારાજ જોવા મળી રહ્યા છે. કારણ કે એવું કહી રહ્યા છે કે ભાજપમાં હોય કે કોંગ્રેસમાં અમારા કોઈ જ કામ થતા નથી, અમારે જે વ્યક્તિ જોઈએ છે એમને મૂકવામાં નથી આવતા. થોડા સમય પહેલા આપણે જોયું હતું કે પાટણની અંદર કોંગ્રેસની અંદર હાથાપાઈ થઈ હતી, કાર્યાલયને તાળું મારવામાં આવ્યું હતું. ત્યારે પણ સવાલ થયો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીકમાં આવે છે ને આ ભડકો કોંગ્રેસને કેટલું ડૂબાડશે. હવે સવાલ અહીંયા ભાજપ માટે પણ એ જ થઈ રહ્યો છે. પાટણ જે નગરપાલિકા છે ત્યાં પણ ભાજપમાં ભડકો જોવા મળ્યો હતો. હવે હારીજ નગરપાલિકાની અંદર પણ ભાજપમાં ભડકો જોવા મળ્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. આમ તો શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી, અને આ જ ભારતીય જનતા પાર્ટીની અંદર હવે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે, જે કોર્પોરેટર છે, એ તમામ લોકો હવે એવું કહી રહ્યા છે કે ભાજપમાં છીએ છતાં અમારા કામ નથી થતા. એટલે હવે સવાલ થઈ રહ્યો છે કે તો અહીંયા ભ્રષ્ટાચાર કોણ કરી રહ્યું છે. શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટી દ્વારા શાસિત નગરપાલિકાઓમાં દિવસે ને દિવસે રોષ વધી રહ્યો છે. સૌથી મોટી વાત તો એ છે કે ખુદ ભાજપના જ કોર્પોરેટરો ભાજપ શાસિત નગરપાલિકામાં ભાજપના પ્રમુખ અને ભ્રષ્ટાચારને લઈને બળવો કરી રહ્યા છે. પાટણ નગરપાલિકા બાદ આજે હારીજ નગરપાલિકાના ભાજપના 11 કોર્પોરેટર દ્વારા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ વિરુદ્ધ હારીજ નગરપાલિકા પ્રમુખની ઓફિસમાં જ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. પ્રમુખ તેમજ ઉપપ્રમુખ માત્ર મીટિંગમાં જ હાજરી આપે છે. સાથે સાથે પ્રમુખ છે, ઉપપ્રમુખ છે, એમને માત્ર ભ્રષ્ટાચાર કરવામાં જ રસ છે તેવા પણ આક્ષેપ લગાવવામાં આવ્યા છે. એટલે સવાલ એ થઈ રહ્યો છે કે જો પ્રમુખ અને ઉપપ્રમુખને અહીંયા બેસાડવામાં આવ્યા છે તો પછી કામ શું કરી રહ્યા છે. આ સમય દરમિયાન જે તમામ કોર્પોરેટર છે એમણે અગાઉ રજૂઆત પણ કરી હતી, પરંતુ કોઈ પણ જાતની રજૂઆતને કાને લેવામાં નથી આવી. પ્રદેશ ભાજપ તરફથી આ વખતે કહી દેવામાં આવ્યું છે કે જો અમારી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો પછી અમે તમામ છે રાજીનામા આપી દઈશું. એટલે સવાલ એ થઈ રહ્યો છે કે 1 મહિના પહેલા હારીજ નગરપાલિકાના ભાજપના 11 કોર્પોરેટર દ્વારા પ્રદેશ ભાજપને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં આજ દિન સુધી એમનું નિવારણ નથી આવ્યું. નિરાકરણ ન આવતા હવે તમામ જે કોર્પોરેટર છે મેદાનમાં આવ્યા છે. સવાલ આજે થઈ રહ્યો છે કે જો ભારતીય જનતા પાર્ટીમાં પણ એમના કોર્પોરેટર હોય કે બીજા કોઈ પણ નેતા હોય એમને આ કરવું પડતું હોય તો પછી ભારતીય જનતા પાર્ટી અત્યારે કઈ તરફ જઈ રહી છે, એમની દિશા કઈ તરફ છે કે સમજાતું નથી. આ બધાની વચ્ચે હવે જ્યાં તમામ કોર્પોરેટર છે હવે એમણે જે ચીમકી ઉચ્ચારી છે સૌથી પહેલા સાંભળીએ. મારું નામ આરતી મહેતા છે અને વોર્ડ નંબર 2માંથી હું ચૂંટાઈ છું. જ્યારથી ચૂંટાઈ છું ત્યારથી લોકોની સમસ્યામાં એક પણ સમાધાન નથી કરી શકી. જે મેં પર્સનલી કર્યો તો બરાબર છે, બાકી પ્રમુખ સાહેબ જોડે આવીને કહીએ કંઈ બી તો એ હાજર જ ના હોય, એટલે પછી સાંભળવાનો પ્રશ્ન જ ના રહે. હમણાં મારા જ વોર્ડમાંથી બધી મહિલાઓ આવી હતી તો એમને એવું કહી દીધું, જે અહીંયા વણકરવાસમાંથી, કે અહીંયા આવી રીતે આવીને ઉબાડો નહીં કરવાનો, એમના કાન બંધ કરી દીધેલા. હવે આ કોઈ એમનું રીત નથી કે કાન બંધ કરી દે. ઓલા લોકો એવી ચીમકી આલીને ગયા કે જો તમે આવી રીતે નહીં સાંભળો તો અમે તમારા ઉપર કેસ કરી દઈશું. તો બી એમને પ્રમુખ સાહેબને કોઈ ફરક પડતો નથી. બીજી વસ્તુ કે અહીંયા આપણે આ પાણીની ગટરની જે વાત છે એ ટેન્ડર એમને કઈ રીતે કર્યા, કઈ રીતે પાસ કર્યા, અમને કોઈને જાણમાં જ નથી લીધું. નહીંતર એમને સભ્યોને જાણમાં લઈ અથવા કોઈ પણ એ બનાવે છે કંઈ કોઈ પણ ટેન્ડર પાસ કરવું હોય કે કંઈ બી તો જાણ તો કરે ને. બધું એમને એમના રીતે જ કરે છે. અમને કશું લેતા જ નથી અમારે એમના જોડે. હાજર રહેતા જ નથી ને. હાજર રહે તો લે ને એ લોકો પ્રમુખ. હા, એ મહેસાણા પ્રમુખ છે ને, મહેસાણા રહે છે, એટલે હાજર રહેવાની વાત જ નથી હોતી. એટલે સાંભળે જ નહીં આપણી કોઈ વસ્તુ. આગળના સમયમાં સાંભળવામાં આવ્યા તો તમે શું કરવામાં આવશે? અમે અમારી રીતે કરીશું, નહીં હોય તો પછી રાજીનામું આપી દઈશું. બરાબર, બધા અને મારી સાથે બધા જ સભ્યો છે કે જે રાજીનામું આપવા હાલ તૈયાર છે. બરાબર, એટલા માટે હવે આ ખરેખર કંઈક એક્શન લેવાવું જ જોઈએ. કયા પક્ષના કોર્પોરેટર છો, શું સમસ્યા છે? મારું નામ ઠાકોર આશાબેન છે. હું ભાજપની કોર્પોરેટર છું, વોર્ડ નંબર 4ની. મારી સમસ્યા અમારે મેન તો હારીજ ને મારા પોતાના વોર્ડની પાણીની, ગટરની અને સફાઈની અને વિકાસના કામોની, ખાસ તો રોડ રસ્તા, એ બધી ઘણી સમસ્યાઓ છે. આ વિરોધના સૂત્રોચ્ચાર કેમ બોલાવવા પડે? અમે રજૂઆતો કરવા આવીએ છીએ તો પ્રમુખ ઉપપ્રમુખ હાજર જણાતા નથી. અમે 11 કોર્પોરેટરો સાથે મળીને અહીંયા આવ્યા અત્યારે તો પ્રમુખ ઉપપ્રમુખ કોઈ હાજર છે નહીં. કેટલી વાર તમારે ધક્કા ખાવાનું મારવું આવ્યું? અમે વારંવાર આવીએ જ છીએ. અઠવાડિયે તો એકવાર આવવાનું થાય જ છે સ્પેશિયલી, અને ફોન દ્વારા અમે રજૂઆતો કરતા હોઈએ છીએ. માંગ નહીં સ્વીકારે તો અમે બધા રાજીનામું આપી દઈશું. આજે શું કાર્યક્રમ કરવી છે? આજે અમે આમના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા ભાજપના બધા 11 પ્રમુખ ઉપપ્રમુખના. વિકાસના કામોમાં સભ્યોનો વિશ્વાસ રહેશે?
અમને જ્યારે ઠરાવ પાસ કરે તો અમને મિટિંગમાં વાંચીને સંભળાવતા નથી અને અમને ખાલી જે રજિસ્ટર હોય એમાં સાઇન કરાવી લે છે. અમે ઠરાવ માગીએ છીએ કામોના તો પણ અમને પ્રોવાઈડ નથી કરતા. હું વોર્ડ નંબર 5માંથી કોર્પોરેટર છું. અમે કોર્પોરેટર પદે ચૂંટાયા પછી 10 મહિના થયા. આજ સુધી કોઈ પણ અમારી સમસ્યાનું નિવારણ આવતું નથી. મારા વોર્ડમાં 3-4 જગ્યાએ પીવાનું ગંદુ પાણી મિક્સ થાય છે, એનો નિકાલ થતો નથી. કોઈ પણ સમસ્યાનું હલ થતું નથી. તમે જાતે પૈસા ખર્ચી અને કામ કરાવો તો ઠીક છે, પાલિકા કોઈ પણ કામ કરતી નથી. અમે આની રજૂઆત 1 મહિના પહેલાં પક્ષને કરી કે ભાઈ આનો કોઈક નિકાલ લાવો, પ્રમુખ બદલો અથવા ગમે એનો નિકાલ લાવો, કારણ કે કામ કોઈ અમારા થતા નથી. ખાડા નથી પૂરાતા, ગટરો સાફ નથી થતી. મારા એરિયામાંથી રોજ 700 વિદ્યાર્થીઓ હેડે છે શિશુ મંદિર જવા, ત્યાં રોડ ઉપર કાયમી પાણી ભર્યું રહે છે. એટલે એનો કોઈ નિકાલ થતો નહીં. પક્ષમાં મહિના પહેલાં રજૂઆત કર્યા પણ પક્ષે કોઈ વાત સાંભળતું નથી. હવે શું કરશો? નહીં સાંભળો. હવે નહીં સાંભળે તો અમે અમારા કોર્પોરેટ પદેથી રાજીનામું આપી દઉં છું. અમે 11 જણા અને પાર્ટીમાં રહીશું. પાર્ટીના વિકાસના કામો નથી થતા, શું ભ્રષ્ટાચાર થાય છે? ભ્રષ્ટાચાર ત્યાં જ અમે જે કામો મૂકેલા હતા યુડીપી ગ્રાન્ટમાં 88માં, એ અમારા કામો ટોટલ કાઢી નાખવામાં આવ્યા. એની જગ્યાએ ટોટલ સ્ટ્રોંગ વોટરની લાઈનો મૂકવામાં આવી, જેની કોઈ હારીજમાં જરૂરિયાત અમુક એરિયામાં છે, બાકી નથી. જરૂરિયાત સાચી પીવાના પાણીની લાઈનોની છે, એ રાખી નથી. રસ્તા નથી રાખ્યા. એટલે ખૂબ તકલીફ છે ગામમાં. કોણ કરે છે ભ્રષ્ટાચાર? ભ્રષ્ટાચાર તો હવે જે પાલિકામાં શાસન કરે એ ભ્રષ્ટાચાર કરે છે. અમે તો અમારી તો કોઈ વાત સાંભળતા નથી. કોના વિરુદ્ધમાં આપણે સૂત્રોચ્ચાર કરે? પ્રમુખ અને ઉપપ્રમુખના વિરુદ્ધમાં. અમે આજે 11 જણા ભેગા થઈને સૂત્રોચ્ચાર કરવાએ અને પ્રમુખ તો હાજર રહેતા નથી, મહેસાણા રહે છે. મિટિંગથી મિટિંગ આવે છે. હવે જે આ ઘટના સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.